जिसका ये ऐलान है कि वो मजे में है या तो वो या फकीर है या फिर नशे में है तो એને માણસને ખબર પડે ને કે હું મજામાં છું કાં તો એ ગાંડો હોય અને કાં એ માણસ નશામાં હોય અને હું તો એ એલાન કરું છું કે હું મજામાં છું પણ ખેર આ તો મજાકની વાત હતી જેને જાવું એ જઈ શકે છે કારણ કે સૈયર મોરીરે મૂવીમાં ઓલા બાપુ કહેતા હતા કે પરાણે હંધુઈ થાય રગા પ્રીત ન થાય કારણ કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું જાવું કરે એને પછી જાવા દેવાય કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કઈ રોવા ન બે કારણ કે 5, 6 या 10 की ये तादाद नहीं है घणी वक्त मानसना अस्तित्व ऊपर सवाल થાય કે 5, 6 या 10 की ये तादाद नहीं है कितने हैं मिट चुके हम पे हमें याद भी नहीं है રૂસવાનો આ શેર હતો કે મોહતાજના કસાનો હતો કોણ માનશે અવસ્થા માણસને જિંદગીમાં જે રૂસવાને મળવા હાટું માણસો લાઈનમાં ઊભા રહેતા હતા જે રૂસવાને મળવા હાટું થઈ અને માણસ એની પરમિશન માંગતા હતા એનો એ રૂસવા મજલુમી એક ટાઈમ જવો જીવનમાં એવો આવ્યો કે એના એ માણસોને મળવા હાટું રૂસવા સમય માંગતો એક સાહેબ મને સમય આપો ને તમને મળવું છે એ અવસ્થાએ રૂસવાએ લખ્યું કે મોહતાજના કસાનો હતો કોણ માનશે મારો એક જમાનો હતો કોણ માનશે અને હસવાનો હમણાં મેં જે કર્યો અભિનય એ આઘાત દુર્દશાનો હતો કોણ માનશે પણ એનો એ સમય હોય માણા પોતાનું કામ પોતાએ જે હઠ લીધી છે એ હઠને મેલે નહીં તો એક અવસ્થા એવી આવે હિન્દી જબાનનો એક શેર છે કે હુઆ यूं કે એક વક્ત તક મેં અકેલા ચલા એક સમય માણસનો એવો હોય કે એક ટાઈમ સુધી તમને કોઈ ઓળખતું ન હોય તમે જ્યાં જાવ્યા તમારે તમારી ઓળખાણ આપવાની તમારે હાથ જોડીને તમારી જગ્યા માંગવાની હુઆ यूं કે એક વક્ત તક મેં અકેલા ચલા ફિર હુઆ यूं કે મેરા નામ ચલને લગા એક અવસ્થા એવી આવે માણસ નહીં કે કારણ કે મારી લખેલી એક લાઈન હતી કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાટ અહીં આવીએ ને એવી ઓળખાણ ન આપવાની હોય કે જામ સાહેબ કોણ હતા અહીં આવી અને તમારી સામે એ વાત ડિસ્ક્રાઇબ કરવાની ન હોય કે મોહનદાસ કરમચંદ ગાંધી કોણ હતો અહીં આવી અને એ નો કહેવાનું હોય કે દેવાત બોદર કોણ હતા અહીં આવીને એ નો કહેવાનું હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતો અહીં આવી અને એ નો કહેવાનું હોય કે ભગતસિંહ કોણ હતો એટલે મેં કારણ કે માણસના વજૂદમાં એટલી ત્રેવડ હોય માણસના અસ્તિત્વમાં એટલી ત્રેવડ હોય એટલે મેં લખ્યું હતું કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોફ બિરાધર અમુક ખાલી નામ કાફી હોય એની જાહેરાતું કે એના બોર્ડિંગ લગાડવાની જરૂર ન હોય એ માણસ બેઠો હોય એના ગજવામાં કાંઈ ન હોય તો કાંઈ નહીં એના કપાળનું તેજ કહી દે તેરા લહેજા બયા કર દેતા હે પરવરિશ હુઈ યા પાલે ગયે માણા એનો અદબ એનો રૂઆબ કેવી રીતે હોય એનાથી ખબર પડે તમે કરોડો અબજો રૂપિયાની ગાડી લઈ બજારમાં નીકળો તો એનાથી તમારો સીન ન પડે પણ એ અબજો રૂપિયાની ગાડી લઈ અને બાજુમાં કોઈક સાયકલ વાળો જતો હોય ને તમે ગાડી ધીમી એટલે પાડી દો કે આના એ સ્પીડથી હું જઈશ તો એના ઉપર કીચડ ઉઠશે એ તમીજ તમારામાં આવે તો સમજી લેવાનું કે હવે હું રૂપિયા વાળો છું બાકી મોંઘા લુગડા તો પૂતળાઓને પહેરાવવામાં આવે હા કારણ કે વેઇટરો ને બહુ લોકો એજ્યુકેશનના નામે મારી હમણાં એક રીલ બહુ વાયરલ થઈ હતી કે આપણે એટલા બધા સુધરી અને આગળ વયા ગયા કે તમે કોકને ઓળખાણ આપો કે મારી બેન છે એટલે સામેવાળો માણસ આવીને એમ પૂછે કે હગી આને જો જગત કે આને જો સમાજ શિક્ષણ કહેતું હોય તો એક વાર નહીં 1,00,000 વાર ધિક્કાર છે આવી સામાજિક વ્યવસ્થાઓ ઉપર કારણ કે આપણે એની છાતી સામું જોઈને વાત કરનારા માણસો છીએ એની છાતી પાછળ રિયલું કુંબડું કાળજું જોઈ અને જઈ કોઈ સ્ત્રી આરે સંવાદ કરો તો અહીંયા જગતની મોટામાં મોટી ઔષધિ હોય તો આ બ્રહ્માંડ ઉપર ઈશ્વરે સર્જન કરેલી સ્ત્રી છે લોક સાહિત્ય તો એમ કીધું કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન બેન એટલે એ કયું તત્વ મારી હોય તોય ભલે તમારી હોય તોય ભલે આ બ્રહ્માંડમાં જગતમાં કોઈ પણ આ જગતની દીકરી હોય લોક સાહિત્ય એમ કીધું કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન માની લગોલગ જેની મમતા હોય પણ સંબંધોમાં હરેક સંબંધ એવા હોય કે જે તમને ઈશ્વર તરફથી મળ્યા છે તમે કયા ઘરે જન્મ છો એ આપણા હાથમાં નથી હોતું આપણું મૃત્યુ ક્યાં થાય એ આપણા હાથમાં નથી હોતું આપણા હગાવાલા કોણ હશે
એ આપણા હાથમાં નથી હોતું. પણ ભાઈબંધી જીવનમાં એક એવો સંબંધ છે કે કોણ તમારો ભાઈબંધ થાય એ તમે નક્કી કરતા હોય છે. માણસના જીવન પર્યંત સૌથી વધારે તમને જો તમારી કોઈ મોંઘી મૂડી લાગતી હોય ને તો માણસને એનો ભાઈબંધ લાગતો હોય. ઝાલણસિંહ કાંટા અહીંયા હડિયાણાના ઝાલણસિંહ કાંટા નામના ચારણને ભુજમાં લઈ જવામાં આવ્યો અને પછી ઠાકોર સાહેબને ઝાલણસિંહ કાંટાને એટલી દોસ્તી થઈ ગઈ કે ઝાલણસિંહ કાંટાને રાજકવિ તરીકે બીજી જગ્યાએ મોકલવામાં આવ્યો ને અહીં નામદાર પાગલ થઈ ગયો હતો. આમ દુકાને જઈ અને એમ કે મારો કાંટો જોયો, એટલે ઓલા વાણિયાઓ હતા વેપારીઓ એમ કે આર્યો ભાઈ કે ઈ કાંટો તો તમારા ત્રાજવા જોખે છે, મારા હૃદયને જોખતો તો એ મારો ઝાલણસિંહ કાંટો ખોવાઈ ગયો. અને દુનિયાના કોઈ પણ સંબંધો હોય, કોઈ પણ માણસના માવતર મરી જાય તો એને અનાથ કહેવાય. કોઈ એ બેન હોય એનો એકને એક ભાઈ હોય એનું અવસાન થાય તો એને નભાઈ કહેવાય. મૈત્રી મિત્રતા એક એવો સંબંધ છે કે જેનો ભાઈબંધ મરી જાય પછી પાછળ વૈતો એ ભાઈબંધને શું કહેવાય એનો શબ્દ ગુજરાતી કે ઇંગ્લિશ કે જગતની એક પણ ડિક્શનરીમાં આજથી હોતી નથી. ભાઈબંધી એટલે ઈ તત્વ કે જેના ભરોહે એક મુઠ્ઠી ભરી અને અહીંથી ચોખા લઈ તાંદુર લઈ અને પોરબંદર થી હાલી અને એક માણસ દ્વારકા સુધી વયો જાય. એ બે એકબીજાની નગરીઓ મૂકી જાય, એકબીજાના સીમાઓને ભૂલી જાય, એકબીજાના ઠેકાણાઓને ભૂલી જાય, પણ છતાંય હળી કાઢી અને કેટલા બધા લોકો એના અંદર નો આવવા દે કે તું કૃષ્ણનો ભાઈબંધ ન હોય શકે, તું કૃષ્ણનો મિત્ર ન હોય શકે. એ કેટલી આજીજી, કેટલી કાકલું દીવને અંતે છેલ્લે કૃષ્ણ અંદર સુદામાને માલપા લઈ જવામાં આવે. પેલી દ્રષ્ટિ જ્યાં કૃષ્ણની સુદામા ઉપર પડી, એના શરીર ઉપર રિયેલા તમામ વાઘાઓને મૂકી અને હળી કાઢી અને ભેટી પડ્યો, સુદામા તું ક્યાં હતો મારા ભાઈ, તું ક્યાં હતો? એ કૃષ્ણ છે. કૃષ્ણ એટલે એવું તત્વ કે એક બાજુ આખું મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં, એક બાજુ આખો તમે જગતના મોટામાં મોટા યોદ્ધાઓને લઈ લ્યો, એક બાજુ જગતના તમામ યોદ્ધાઓ અને એક બાજુ એક એવો યોદ્ધો કે જેના હાથમાં હથિયાર નથી છતાં એ કોણ હથિયાર હલાવશે એ ઊભો પોતે નક્કી કરતો તો એ કૃષ્ણ. દ્રૌપદીનો ચોટલો ખેંચાય ખાલી એના હાટું થઈને કે દ્રૌપદીનો ચોટલો ખેંચાય તો ખેંચનાર નહીં, જોનાર નહીં નો રહેવા દઉં હું. ઈ કૃષ્ણ, ઈ તત્વ, ઈ કૃષ્ણ એટલો કઠોર થઈ, એટલો નિર્દય આપણને અમુક વખતે કૃષ્ણ લાગે કે કૃષ્ણએ દયા ક્યાંય નથી રાખી. ઈનો ઈ કૃષ્ણ સુદામાને ભેટતી વખતે એ ભૂલી જાય હું કૃષ્ણ છું ને એના આહુડાથી સુદામાના પગ ધોવાતા જાય. દય અને જતાવે નહીં. તમારા આગળ 5-25 હજાર રૂપિયા હોય, તમે કોકને આપી દો અને પછી આપણે એક રજાઈ કે એક ગોદડું કોકને આપીએ ને 5 તો ફોટા પાડીએ ને સ્ટોરીમાં લગાડીએ છીએ. સુદામો જઈ હાલતો થયો ને તઈ કોકે કીધું તું કે ઓધવ આને કઈ તો દેખ ત્યાં આટલું બધું આપી દીધું છે. કૃષ્ણ એકવાર તું કહી દે આ બ્રાહ્મણ છે, ગરીબ છે, એના ભીતરમાં પીડા છે, એના ભીતરમાં વેદના છે, તેને કહી દીધું હોત તો એને નિરાશ થઈ જાત કે તારી દારિદ્રતાને ભાંગી અને મેં ભૂકો કરી નાખ્યા છે અને તારેની અમે મેલ ખડા કરી દીધા છે. એકવાર આને કહી દે તો આને ઉપાધિ ન થાય. અને તઈ કૃષ્ણએ જવાબ આપ્યો તો ભાઈ હમણાં કહી દઉં પણ એ માગનાર જો માગી ન હઈકો હોય તો હું દેનાર કેમ કહી શકું તને આટલું દઈ દઉં. માણસના તમારા અવાજ જઈ બંધ થાય તઈ માણસની આંખો વાત કરતી હોય છે. લોક સાહિત્ય આ તમે જ શીખવાડે છે. તમે માગો અને મદદ મળે એમ નહીં. હું હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. ગુજરાતી કવિઓની, ગુજરાતી લેખકોની એની ખુમારીઓ લોક સાહિત્ય એટલે હું કે જેના ખોરડા ભલે ખાલી હોય પણ મારું સર કોઈ દી નમે નહીં આવી ખુમારી હોય એને લોક સાહિત્ય કહેવાય. કે હાથ હું મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. માગવું તો માણસે તઈએ પડે કે તમારા ભેરો રેનાળો માણસ તમને ઓળખી ન હઈકો હોય. હાથ તો તમારે તઈએ લાંબો કરવો પડે કે જઈ તમે વરહોથી એકબીજાને ભેગા રહેતા હોય પણ એકબીજામાં એક નો થઈ હઈકા હોય. અને આવા બે એકમેક થઈ અને બે પાત્રો રહેતા હોય ને પછી નોખા પડે તઈ નાજીરની લખેલી એક ગઝલ યાદ આવે કે ધરી રૂપ મંજિલનો ઉતારા પણ દગો દે. તત્વ માણસને મુકાવી ગયું હકે કે ધરી રૂપ મંજિલનું ઈ ઉતારા પણ દગો દે.
ઈ ઠરી જાહે એમ માનીને મેં નઠાયરા, ખબર ક્યાં હતી આ નજીવા તીખારા પણ દગો દે. અને હવે વિશ્વાસમાં ન લાવશો, હું વિશ્વાસમાં નહીં આવું, કારણ અમારાનો છે અનુભવ, અમને તમારા પણ દગો દે.